હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। આજે આપણે મુંબઈના ફેમસ આલુ બોંડા એટલે કે બટાટાવડાની રેસીપી જોવાના છે। એકદમ સરળ પદ્ધતિથી જોઈશું અને બહુ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થાય છે। તો વિડીયો એન્ડ સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। અહીં 1 કિલોગ્રામ જેટલા બટેટાને મેં કુકરમાં 1 ગ્લાસ પાણી લઈને, એટલે બટાટાના લેવલ કરતાં ઓછું પાણી લેવાનું અને થોડું મીઠું નાખીને 1 સીટી ફૂલ ફ્લેમ પર અને બાકીનું 12થી 15 મિનિટ સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર ગેસની ફ્લેમ રાખીને એને બાફી લીધેલા છે। સરસ રીતે બફાઈ જાય એટલે એની છાલ ઉતારીને ગરમ હોય તે જ વખતે આપણે આ રીતે એને ક્રશ કરી લેવાના અને પછી હવે આપણે એને અત્યારે સાઈડ પર મૂકીશું। એ માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું। તો 3 થી 4 લીલા મરચાં અને લસણને આ રીતે મેં ચોપ કરીને લીધેલું છે અને એને દરદરું આપણે વાટી લઈશું। તો આને તમે મિક્સર જારમાં ઓન ઓફ કરીને પણ અધકચરું વાટી શકો છો, પણ મેં આ રીતે ખાયણી દસ્તામાં જ વાટી લીધેલું છે। તો તમે જોઈ શકો છો આ રીતની દરદરું મેં વાટેલું છે। હવે આપણે એનો ઉપયોગ કરીશું। તો પહેલાં મેં એક વઘારિયું લીધેલું છે। ગેસની ફ્લેમ સ્લો રાખીને તેને ગરમ કરવા માટે મૂકેલું છે। એના અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરીશું। રાઈ ફૂટવા લાગે એટલે 1 ચમચી જીરું, થોડી હિંગ એડ કરી છે। આખા ધાણા વાટીને એડ કર્યા છે અને અત્યારે આપણે જે પેસ્ટ વાટી એ પેસ્ટ પણ અહીં એડ કરેલી છે। તો ફ્રેન્ડ્સ, અહીં આખા ધાણાનો ઉપયોગ કર્યો છે અને આખા જીરાનો ઉપયોગ કર્યો છે। ધાણાને ક્રશ કરીને લીધેલા છે। થોડા કરી લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું મેં તોડીને એડ કર્યું છે વઘારમાં। સરસ રીતે વઘારને સોટે કરી લઈશું અને સરસ વઘાર શેકાઈ જાય સ્લો ફ્લેમ પર એટલે આપણે એને જે બટેટા આપણે ક્રશ કરીને રાખ્યા છે એ બટેટાની અંદર એડ કરવાના છે। તો જુઓ, સરસ શેકાઈ ગયું છે। તો હવે જે બટેટાનું મિશ્રણ છે એ પણ ઠંડુ થઈ ગયું છે, તો એમાં આપણે આ મસાલો એડ કરી દઈશું। તો આ રીતે વઘાર એડ કરવાથી બટેટાનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 મુઠ્ઠી જેવા લીલા ધાણા સરસ રીતે કાપીને એડ કરીશું અને 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો અને ચપટી જેટલું મેં લાલ મરચું એડ કર્યું છે અને 1/4 ચમચી જેટલી મેં હલ્દી એડ કરેલી છે। બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ બટેટા વડાની રેસીપી એકદમ ઓરિજિનલ છે અને બહુ જ ટેસ્ટી બને છે અને ટેસ્ટ એટલો સરસ લાગતો હોય છે ને કે માગીને ખાશે બધા। તો તમે પણ આ રીતે ચોક્કસ મસાલો કરજો। મસાલો કરવાની જ ખૂબી છે આમાં અને જો બિલકુલ ચીકણા પણ નથી બન્યા। તો આ માટે એક ટીપ આપું છું તમને, બટેટા ગરમ હોય ને તે વખતે જ એને ક્રશ કરી લેવાના, પછી ઠંડા પાડીને એમાં મસાલો કરવાનો। હવે મેં એમાં 1 લીંબુ જેટલો રસ એડ કર્યો છે, બરાબર। તો તમે જે રીતનું ખાટું ખાતા હોય એ રીતે રસ એડ કરજો અથવા તમે 1 ચમચી આમચૂર પાવડર પણ એડ કરી શકો છો લીંબુના રસની જગ્યા પર। તો જુઓ, આપણો મસાલો બિલકુલ તૈયાર છે। તો બિલકુલ હાથ ચીકણા પણ નથી થયા, મસાલો પણ એકદમ સરસ છે, ચીકણો નથી થયો। હવે મેં હાથને સહેજ ઓઇલથી ગ્રીસ કરી લીધેલા છે અને આપણને મનગમતા એવા નાના કે મોટા એવા આપણે આલુ બોંડા વાળી લઈશું। જુઓ, તમે જોઈ શકો છો આ રીતે મેં બધા જ વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે એને સાઈડ પર મૂકી દઈશું અથવા ફ્રીઝમાં નીચેના ભાગમાં મૂકી દઈશું અને એ માટે આપણે બેટર તૈયાર કરીશું। તો 1.5 કપ જેટલું બેસન મેં ચાળીને લીધેલું છે। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું। ચપટી એમાં આપણે હિંગ એડ કરીશું જેથી પચવામાં સરળ રહે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડુંક પાણી એડ કરતા જઈને આપણે એક લમ્સ ફ્રી ઠીક એવું બેટર બનાવીશું। બહુ વધારે પાતળું પણ બનાવીએ નહીં અને બહુ વધારે જાડું પણ નહીં બનાવીએ। તો હું આગળ તમને એની કન્સિસ્ટન્સી બતાવી દઉં છું। તો થોડું કરીને પાણી એડ કરતા જઈને એમાં બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે બેટર બનાવવાનું છે। તો આ ખૂબ જાડું લાગે છે, હજુ મેં બીજું થોડુંક પાણી એડ કરેલું છે। તો એ રીતે થોડુંક પાણી એડ કરતા જવાનું છે ફ્રેન્ડ્સ। એકસાથે બધું પાણી નથી એડ કરી દેવાનું, નહીંતર બેટર ઢીલું થઈ જશે
અને મજા નહીં આવે, પછી એની અંદર કોટ બરાબર નહીં થાય વળું. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી કઈ સિટીમાંથી જોઈ રહેલા છો એ મને જરૂરથી કહેજો કમેન્ટ સેક્શનમાં. તમને મારી રેસીપી કેવી લાગે છે, તમે ટ્રાય કરો છો તો કેવી બને છે એ પણ કમેન્ટ સેક્શનમાં કહેજો. અને ફ્રેન્ડ્સ, જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એ બિલકુલ ફ્રીમાં છે, તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને નોટિફિકેશન મળતા રહે આપણી રેસિપીઝના. તો જુઓ, હજુ બેટર થોડુંક થીક હતું, તો ફ્રેન્ડ્સ બીજું થોડુંક પાણી એડ કરીને મેં આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી કરી લીધેલી છે. તમે જોઈ શકો છો પાછળ ચમચીને કોટ કરે છે, બરાબર. તો આપણે આ રીતનું બેટર જોઈએ છે પરફેક્ટ, અને પાછળ જે પણ આપણું ચમચી હોય, ચમચો હોય, એને કોટ થવું જોઈએ આ રીતે. તો જુઓ, આ રીતનું કમ્પ્લીટ કોટ થાય છે. તો હવે આ પોઈન્ટ પર આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું. તો હું ચપટી જેટલો જ, એક મોટી ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરી રહેલી છું. અને ગરમ તેલ પણ મેં બાજુ પર મૂકી દીધેલું છે. તો ગરમ તેલ આપણે અહીંયા 2 ચમચી જેટલું એડ કરીશું. તો 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાથી ફ્રેન્ડ્સ આપણા વડામાં બિલકુલ પણ તેલ નહીં ભળાય અને બિલકુલ ક્રિસ્પી બનશે અને એકદમ સરસ એવા આપણા આલુ બોંડા બનીને તૈયાર થશે. ચાલો હવે આપણે ફ્રાય કરી લઈશું. તો જુઓ, આ રીતે આપણે વડું એમાં એડ કરીશું. એના ઉપર હાથ અથવા ચમચી વડે તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમે તળી શકો છો. તો હું આ રીતે ચમચી વડે ફ્રાય કરવાની છું. તો અહીં તેલ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો સરસ મેં ચમચી વડે બેટરમાં કોટ કરી અને વડાને એડ કરી રહેલી છું. અને ગેસની ફ્લેમ એક વખતે હાઈ કરીને સરસ તેલ ગરમ થઈ જાય પછી મીડિયમ ટુ સ્લો કરી દેવાની. બહુ વધારે સ્લો પણ નહીં રાખવાની. અને સરસ આ રીતે આપણે બટેટાને મીડિયમ તેલમાં ફ્રાય કરી લઈશું. અને એના ઉપર સરસ લેયર આવી જાય ક્રિસ્પી, ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો ફ્રેન્ડ્સ, આલુ બોંડાની રેસીપી નાનાથી લઈને મોટા સૌને બહુ જ ભાવતી હોય છે. અને આ રીતે તમે બનાવશો તો સૌના ફેવરિટ બની જશે. તો તમે જુઓ, એકદમ સરસ ક્રિસ્પી લેયર આવી ગયું છે અને આપણે તેલની બહાર બધા બટેટા વડાને કાઢી લીધેલા છે. બસ આ જ રીતે બાકીના બધા જ બટેટા વડા આપણે ફ્રાય કરી લઈશું. તો આ બટેટા વડા એકદમ ક્રિસ્પી બહારથી બન્યા છે અને બિલકુલ પણ વધારે તેલ પણ નથી પીધું અને બહુ જ સરસ બનીને તૈયાર થયા છે. બહારથી ક્રિસ્પી છે, અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે અને બહુ જ સરળ પણ છે. એક સ્પેશિયલ મસાલા સાથે આપણે આ બટેટા વડા બનાવીને તૈયાર કર્યા છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે બટેટા વડા જરૂરથી બનાવજો અને કેવા બન્યા ને એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને ફ્રેન્ડ્સ, જો આપણા બટેટા વડા બનીને તૈયાર છે તો એની સાથે મેં મરચાંને સરસ રીતે ધોયેલા અને પછી અંદર વચ્ચેથી એને કટ લગાવી લીધેલો અને મીડિયમ ફ્લેમ પર એને પણ મેં ફ્રાય કર્યા. તો મરચાં એની સાથે બહુ જ સરસ લાગતા હોય છે ટેસ્ટમાં. તમે એની સાથે બેસનની કઢી પણ બનાવી શકો છો. તો આજે મેં એને મરચાં સાથે અને કેચઅપ સાથે સર્વ કરેલા છે. તો જુઓ, હું તમને એક તોડીને પણ બતાવી દઉં છું. તો જુઓ, બહારથી ક્રિસ્પી બન્યા છે અને અંદરથી કેટલા સરસ એવા સોફ્ટ બન્યા છે અને ટેસ્ટ તો એટલો ફાઇન લાગે છે ને કે ના પૂછો વાત એમ. તો તમે પણ બનાવો, ટ્રાય કરો, બરાબર. અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.